વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં ઓપરેશન પરાક્રમ અંતર્ગત સિનોર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. માલસદ ગામે બનેલા ગુનામાં ચુઈ ગેંગ તથા ગુસ્સીટોકના ગુનાઓમાં સંડોવાયેલા 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વો સામે સખત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. માલસદ ગામે બનેલા બનાવમાં આરોપીઓએ ગેરકાયદેસર ટોળકી બનાવી ફરિયાદી સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા. સિનોર પોલીસને મળેલી બાતમીના આધારે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન ચુઈ ગેંગ સાથે સંકળાયેલા અરુણ જયેશ માછી અને રવિ ઉર્ફે કાળિયો સુભાષ માછીને ઝડપી લેવામાં આવ્યા હતા. બંને આરોપીઓ અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસ રેકોર્ડ મુજબ આરોપીઓ સામે હત્યાના પ્રયાસ, મારામારી, દારૂના ગુનાઓ, અપહરણ સહિત ગુસ્ટ્રીટોક હેઠળના અનેક પોલીસ રેકોર્ડ મુજબ આરોપીઓ સામે હત્યાના પ્રયાસ, મારામારી, દારૂના ગુનાઓ, અપહરણ સહિત ગુસ્સીટોક હેઠળના અનેક ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે જણાવ્યું કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આવા સામાજિક તત્વો સામે આગળ પણ કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખે. વિડીયો જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે સત્ય ટીવી ન્યૂઝ સિનોર.